દરેક માતા પિતાને વિનંતી છે કે તમારા બાળકોને સમજો અને ફ્રેન્ડલી રહો, એને નાની મોટી વાતો સમજો, એને પૂછો, એની સાથે બેસીને વાત કરો. એ કોલેજિયન ગર્લ છે, બોય છે, તમે ફ્રી માઇન્ડ એમના ફ્રેન્ડ તરીકે રહો કે કોઈ છોકરી ગમે છે, કોઈ છોકરો ગમે છે, તમારે બંને ક્લોઝ કેટલા છો, તમે ક્યાં સુધી મળો છો, ક્યાં હરવા ફરવા જાઓ છો. તમે ફ્રેન્ડલી રહેશો તો તમારું બાળક તમને ફ્રેન્ડ તરીકે બધી જ વાત શેર કરશે. પણ અત્યારના મા બાપો પોતાના મોજ શોખ માટે, પોતાના હરવા ફરવા માટે, પોતાની કીટી પાર્ટીમાં જવા માટે બાળકો ઉપર જરાય ધ્યાન નથી રાખતા. આપણે પછી બાળકો પ્રેમ માટે, લાગણી માટે ફ્રેન્ડ બનાવે છે, ફરવા જાય છે, ફ્રીડમ માગે છે. તો તમે પોતે જ બાળકો સાથે ફ્રેન્ડલી રહો તો બાળકોને ક્યાંય ફ્રેન્ડ બનાવવાની જરૂરત જ નહીં રહે. સાચી વાત છે ને?